સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચ્યો છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ઠગે ફોન કર્યો। હું મુંબઈથી બોલું છું અને તમને નોટિસ મોકલી છે તેવી ધમકી આપવામાં આવી હતી। કોલની શંકા જતા ધારાસભ્યએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને રજૂઆત કરી। રોડ પર લારીઓમાં સિમ કાર્ડનું વેચાણ બંધ કરાવવાની રજૂઆત કરાઈ છે। લારી પર વેચાતા સિમ કાર્ડનું મિસયુઝ થઈ શકે છે। સિમ કાર્ડ માટે અપાતા ડોક્યુમેન્ટમાં પણ દુરુપયોગ થવાની શક્યતા છે તે તેમને વ્યક્ત કરી છે અને જેને લઈને હવે તેમની રજૂઆત છે તે પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરવામાં આવી। વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો આ પ્રયાસ ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના અનેક ગુનાઓ દાખલ થઈ રહ્યા છે, અનેક લોકો ભોગ બની રહ્યા છે। ગઈકાલે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને પણ એક આવો ફોન આવેલો અને એમને એક નોટિસ મોકલી છે, મુંબઈ પોલીસના નામે બી વાત કરેલી। યોગેશ પટેલની જાગૃતતાના કારણે એ તો છેતરાયા બચ્યા છે, પણ એમને પણ પોલીસ કમિશનરને અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે। એમની સાથે જ વાત કરીએ શું કહી રહ્યા છે। યોગેશભાઈ, શું કહો છો, કયા પ્રકારનો કોલ હતો, કેવી રીતની વાત કરી? ગઈકાલે મને 9624175018 ઉપર એક ફોન આવ્યો। મને પહેલા તો વાત કરી કે 98 તમારો ફોન નંબર શું, એટલે મેં કીધું 9825143333। તમારું નામ શું, એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ। એ ગુજરાતીમાં બોલતો હતો। પછી એને મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમારી પર એક નોટિસ મોકલી છે। એટલે હું સમજી ગયો કે આ સાયબર ક્રાઇમ વાળો છે। એટલે મેં તરત જ કીધું, ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો છે ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો। એટલે એને ફોન મૂકી દીધો। ફોન મૂક્યા પછી મેં ફરીથી એ ફોન ઉપર ટ્રાય કર્યો તો એ ફોન ઉપાડતો નહોતો। તો કેવી રીતે આપને અંદાજ આવ્યો કે સાયબર ફ્રોડ હોઈ શકે છે? કયા કેવું? હા, એટલે એક તો બોમ્બે પોલીસની વાત કરે ને ગુજરાતી બોલે એટલે ત્યાંથી જ હું સમજી ગયેલો કે આ કોઈ ગઠિયો લાગે છે। ત્યાર પછી મેં પોલીસ કમિશનરને વાત કરી। પોલીસ કમિશનરે બધી વાત જાણી। પછી એમને સાયબર ક્રાઇમના એસીપી વાત કરી ને એને મને ફોન કર્યો। એટલે મેં એમને વિગતવાર વાત કરી। એમને કીધું અમે આ ક્રાઇમ શોધીશું। ત્યાર પછી મેં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી। શું ગૃહમંત્રીને રજૂઆત કરી છે તમે? કયા પ્રકારે થવી જોઈએ કાર્યવાહી? લોકો ઘણા બધા ભોગ બની રહ્યા છે। આમાં અત્યારે શું છે, જે સિમ કાર્ડ છે લારીઓ પર વેચાય છે। એક ટેબલ લગાવી દે છે, એક નાનો તંબુ લગાવી દે છે અને સિમ કાર્ડ વેચતા હોય છે। ધારો કે મેં મારું આધાર કાર્ડ આપ્યું એટલે મને સિમ કાર્ડ આપ્યું, પછી એ આધાર કાર્ડ ઉપર બીજા બી 5-10 જણને કાર્ડ કાઢી આપતો હશે। એક તો આ પ્રથા બંધ કરવી જોઈએ, કાયદામાં સુધારો કરવો જોઈએ અને જે કંપનીના કાર્ડ છે એ કંપનીએ જ વેચવા જોઈએ। શું માનો છો? આપ તો સાદો ફોન રાખો છો, કદાચ એની વાતમાં આવી ગયા હોત તો છેતરપિંડી થઈ હોત આપની સાથે? મારે તો મારો ફોન સાદો છે। મારી તો કોઈ, કારણ કે હું વર્ષોથી જાણું છું કે આ ફોન વસ્તુ બહુ ખરાબ। સ્માર્ટફોન એટલે તમારી બધી જ વસ્તુ સામે વાળો વ્યક્તિ જાણી શકે છે। એટલે હું નાનો એક ખાલી 2000નો ફોન જ વાપરું છું અને જેના બી ફોન આવે હું ઉઠાવું છું, એની જોડે વાત બી કરું છું। પરંતુ આ જ માણસે જયારે મારી જોડે વાત કરી, ભાઈ મેં કોઈ એવો ગુનો જ નથી કર્યો કે બોમ્બે પોલીસ મને શું કરવા પકડવા આવે। એટલે તરત જ મેં એને કીધું કે ભાઈ તું મૂકી દે ફોન, ને એને ફોન મૂકી દીધો। શું છે સરકાર જોડે અપેક્ષા આપની? ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે, કયા પ્રકારે વ્યવસ્થા થવી જોઈએ લોકો? ના, ગૃહમંત્રી સાથે મેં વાત કરી, એમને એ ખુશ બી થયા કે તમારા સજેશન સારા છે અને હું અને જલ્દીથી આ ક્રિયા થાય તમે કીધું એ રીતે હું પ્રયત્ન કરું છું। યોગેશભાઈ પટેલ, ગઈકાલે ફોન આવ્યો હતો, મુંબઈ પોલીસના નામે ફોન કરવામાં આવ્યો, પરંતુ એમની જાગૃતતાના કારણે આખો મામલામાંથી એ બચી ગયા છે। અત્યારે હાલ તો પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે। આ ઉપરાંત ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે રોડ ઉપર લારીમાં જે વેચાતા સિમ કાર્ડ છે એ જોખમી છે અને એ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ, એના માટેની રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।